સમાચારમાં આગળ વાત કરીશું મહેસાણાથી। મહેસાણાના કડી શહેરમાં અસામાજિક તત્વોની દાદાગીરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ભવ્ય સ્ક્વેર નજીક કેટલાક શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કરી તેની રેન્જ રિવર કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને સોનાની ચેન સહિતની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે। હુમલાખોરે ઘાતક હથિયારો સામે હુમલો કર્યો પણ હોવાનું પણ પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે। જે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। જે આ ઘટનાને પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને કડી પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। જે કડીમાં યુવક પર જીવલેણ હુમલોની ઘટના સામે આવી રહી છે। જે ભવ્ય સ્ક્વેર પાસે લૂંટ અને હુમલાની ઘટના સામે આવી રહી છે। જે અસામાજિક તત્વોનો શહેરમાં આતંક જોવા મળી રહ્યો છે। જે રેન્જ રોવર તોડી ચેનની લૂંટ કરવામાં આવી હતી। જે સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે આપ દ્રશ્યો પણ જોઈ રહ્યો છો, જે અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। જે સોનાની ચેન સહિતની લૂંટ ચલાવી હોવાનું સામે આવી રહ્યું છે। જે હુમલાખોરોએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હોવાનું પણ પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે। જે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે આ ઘટનાને પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને કડી પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। જે કડીમાં એક યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી રહી છે। જે ભવ્ય સ્ક્વેર પાસે લૂંટ અને હુમલાની ઘટના સામે આવી રહી છે।